નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુરના પ્રતિનિધિ હર્ષદ લખવાળાનો રિપોર્ટ. વિજાપુરમાં શ્રીમતી RRH પટેલ મહિલા આર્ટ્સ કોલેજ વિજાપુર વિદાય સમારંભ તથા ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ તો આર્ટ્સ એજ્યુકેશન ટ્રસ્ટ વિજાપુર સંચાલિત શ્રીમતી RRH પટેલ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે વિદાય સમારંભ તથા ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગ નિમિત્તે હાજર રહેલા આર્ટ્સ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી JP પટેલ સાહેબ તથા BK પટેલ સાહેબ તથા ચંદ્રકાંતભાઈ પટેલ સાહેબ તથા અશોક પટેલ સાહેબ, શ્રી ચેતનભાઈ પટેલ આચાર્ય સેકન્ડરી સ્કૂલ વિજાપુર, શ્રી કંદપભાઈ પટેલ પૂર્વ આચાર્ય સેકન્ડરી સ્કૂલ વિજાપુર, શ્રીમતી શિલ્પાબેન પટેલ આચાર્ય શ્રી BA કોલેજ વિજાપુર, શ્રી નરેશભાઈ પટેલ આચાર્ય પ્રાથમિક શાળા વિજાપુર, ડૉક્ટર સુરેશભાઈ પટેલ આચાર્ય મહિલા કોલેજ આર્ટ્સ વિજાપુર, MA તથા BA કોલેજમાં ભરતી વિદ્યાર્થીનીઓ વિદાય સમારંભ તથા ઇનામ વિતરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. રમત જગતમાં પણ ટ્રોફી આપવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટીઓએ MA તથા B.Ed પૂરો કરનાર તમામ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બને તે માટે આશીર્વાદ આપી અને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને એક ભોજન સમારંભ પણ યોજવામાં આવ્યો હતો. MA તથા BAના વિદ્યાર્થીઓ વિદાય સમારંભ તથા ઇનામ વિતરણનું ભવ્ય કાર્યક્રમનું આયોજન સંસ્થાની મદદ કરશે એવી અપેક્ષા રાખું છું. તમારું જીવન ઉજ્જવળ બને અને ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે એવી ભગવાન મારી પ્રાર્થના. હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીં મારી સ્પીચને હું પૂર્ણતા આપું છું. જૂજ વર્ષો પુરાની દોસ્તી તૂટશે આજ અમારી, મનગમતી મહેફિલો છૂટશે આજ અમારી, તમને મળવા આવીશ જ્યારે ધીરજ ખૂટશે અમારી, કેમ કરી ભૂલીશું આ કોલેજ અમારી. સરસ, થેન્ક યુ. દર વર્ષે કોલેજની અંદર TY BA અને MA ની વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને વર્ષ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે અને સ્પોર્ટ્સ ક્ષેત્રે જે વિદ્યાર્થીની બહેનો સારું પરફોર્મન્સ કરે છે એમને શિલ્ડ વડે અમે સન્માનીએ છીએ. જૂન 1961ની અંદર આર્ટ્સ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. શ્રીમતી RRH પટેલ મહિલા આર્ટ્સ કોલેજ એ આર્ટ્સ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છે. આદરણીય પૂર્વ કેન્દ્રીય મંત્રી માનનીય ડૉક્ટર AK પટેલ સાહેબ દ્વારા, JP સાહેબ દ્વારા અને આર્ટ્સ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા જૂન 1995ની અંદર મહિલા આર્ટ્સ કોલેજની સ્થાપના કરવામાં આવી. વિજાપુર તાલુકાની મોટાભાગની વિદ્યાર્થીની બહેનો ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કોલેજમાં આવે છે અને દર વર્ષે અમે વિદ્યાર્થીની બહેનોને પ્રોત્સાહિત કરવા માટે શિલ્ડ વડે એમને સન્માનીએ છીએ. આ વિદાય સમારંભ અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં 220 જેટલી વિદ્યાર્થીની બહેનોને, BA અને MAની 220 જેટલી વિદ્યાર્થીની બહેનોને વિદાય આપવામાં આવી. કુલ 41 જેટલા ઇનામો આ વિદ્યાર્થીની બહેનોને આપવામાં આવ્યું. આ ઉપરાંત વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે પ્રવૃત્તિ પૂરી થયા પછી દરેક વિદ્યાર્થીની બહેનોને, ખાસ કરીને પહેલો, બીજો, ત્રીજો નંબર જે આવે છે એવી બહેનોને સન્માનવામાં આવે છે. એટલે વર્ષ દરમિયાન પણ અમે કાર્યક્રમ કર્યા પછી એમને સન્માનવાના કાર્યક્રમો કરતા રહીએ છીએ. કોલેજમાંથી બોલું છું. અહીંના સાહેબ અને વિદ્યાર્થી મિત્રો પણ ખૂબ સરસ હતા. BAમાં મને ખૂબ હેલ્પફુલ રહ્યા સર અને મેડમ પણ, જેમાં મહેશ સર બી મારા ફેવરેટ સર હતા. તેમણે મને ગુજરાતી વિષયમાં ખૂબ સારું ગાઈડન્સ આપ્યું અને આગળ વધવાની પણ તકો આપી. જેમ કે કોઈ ભરતી પડે તો તરત અમને કહેતા કે શું કરવું શું ન કરવું. બીજા અન્ય સર પણ હતા, જેમ કે મહેશ સર, પ્રકાશ સર, જાગૃતિ મેડમ વગેરે મેડમ હતા, જેમને અમને સારું ગાઈડન્સ આપ્યું અને આગળ વધવામાં ખૂબ હેલ્પફુલ રહ્યા. અત્યારે હું B.Ed કરું છું. B.Edમાં પણ અમારા પ્રિન્સિપલ મેડમ છે, શિલ્પા મેડમ,
તે અમને આગળ વધવામાં ખૂબ હેલ્પફુલ રહે છે, જે અમને વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવવું અને કેવી રીતે આગળ વધી શકીએ તેની પણ અમને ખૂબ સારી જાણકારી આપે છે. અત્યારે મને બીએડમાં ખૂબ સારું લાગે છે.